જય શ્રી કૃષ્ણ, જય માં મોગલ, હર મહાદેવ। કેમ છો બધા? મજામાં જશો? નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો ભાઈ આપણે ગૌશાળાએ આવી ગયા છીએ અને જો બધી ગાયો મસ્ત બેઠી છે અને અત્યારનો સમય થઈ ગયો છે 10 વાગી ગયા છે। તો ગાયને નિરણ પણ કરવાનો હમણાં સમય થઈ જશે અને જો ગાય કેવી મસ્ત બધી બેઠી। હવે વાડીએ પહોંચી ગયા છે અને ઋષિબેન અત્યારના બોર વીણવા મીણા છે। જય શ્રી કૃષ્ણ ઋષિતા દીદી। जय श्री कृष्ण। जय श्री कृष्ण। તમે અત્યારે બોર વીણવા મીણા છો? हाँ, मैं तेरा बोर में જો અત્યારે આવા કંઈક બોર છે ભાઈ, જો ની વાવ ઋષિ દેતો, મારી બેન દેતો, બહુ ડાઈ ઋષિ દે। સંબંધ આપણા લાખના પણ બોરમાં ની। અરે યાર ઘરના જ ખદડી નાવ નીકળા। જો કેટલા મસ્ત બોર છે। તો ગાયો તો ત્યાં જ બધી બાંધેલી છે પણ આપણી વાસળીઓને આજે ગૌશાળાની બહાર બાંધેલી છે। તો ગાયોને બધીને લઈ લીધી છે વહેલા બહાર ગૌશાળાની। અને બસ હવે ટૂંક સમયમાં આપણે એવું પ્લાનિંગ કરીએ છીએ કે ધીમે ધીમે આપણી બધી ગાયો વાસળીઓ માટે પહેલાં વાડો બનાવીએ। અને અત્યારમાં તો એને બધીને બહાર બાંધી છે જો પ્રકૃતિના ખોળે, કેમ કે હવે ભાઈ ઉનાળો ચાલુ થઈ જશે એટલે આપણને ગરમી થાય એમ આપણી ગાયોને પણ ગરમી થાય, તો એના માટે પણ આપણે સુવિધા થોડી કરવી પડે। તો અત્યારમાં તો આવી રીતના રાખીએ છીએ પણ ટૂંક સમયમાં આપણે આપણા વાસરૂ માટે વાડાની સુવિધા કરવાની છે। જોઈએ કેટલા દિવસમાં થાય તે। અને આપણી વાડીમાં અત્યારમાં કામ ચાલુ છે, ગાયોનો જે સારો છે એ વાઢવાનું કામ ચાલુ છે અત્યારે। જો અમે ઋષિતા દીદી તો હિંદોળે। તો આપણે છે ને હવે વાડીએ રસોઈ બનાવવાની છે આજે બપોરની। તો રસોઈમાં આજે બનાવવાનો છે દહીંની તિખારી અને એની સાથે બનાવશે રોટલા। અને દહીંની તિખારી તો બનાવવાની જ છે પણ પ્રકાશભાઈ માટે આપણે અલગ બનાવવું પડશે। તો જો ટમેટા અથવા તો ટમેટી કે એવું કંઈક મળી જાય તો ભાઈ માટે કંઈક યુનિક આઈટમ બનાવી છે, પણ જો મળે તો। અને હું અહીંયા ગોતવા આવી છું હળદરના છોડ તો આપણે નીકળી જ ગયા છે પણ હાલ રીંગણીના છોડ અહીંયા છે અને જો ટમેટીના છોડ અહીંયા મને ક્યાંય દેખાતા નથી। મેં કોલ કરીને પૂછો તોય મને ન મળ્યા। તો આવું બધું ચાલે છે અને ચાલો તો અત્યારની રસોઈ બનાવી નાખીએ મસ્ત। જમવાનું બનાવવાનું હતું તેમાં ઋષિતા દીદીનું બહુ મોટું યોગદાન છે, આપણને બનાવી દે છે રોટલા। તો અત્યારના જો રોટલા બનાવવાનું કામ ચાલુ છે અને આપણી ગૌશાળાની અંદર એ ભાઈ શું કે ઊભું રસોડું છે નહીં ઋષિ? તો જો ઋષિતા દીદી બનાવે છે મસ્ત મસ્ત રોટલા। જો અહીંયા રોટલો બની અને મસ્ત રેડી થઈ ગયો છે। અને આપણે અત્યારમાં જમવામાં બનાવ્યું છે હું બનાવ્યું ઋષિ દહીંની તિખારી એન્ડ રોટલા એન્ડ તળેલા મરચાં પણ બનાવવાના છે સાથે, પણ રોટલા બની જાય પછી બનાવવાના છે। અહીંયા રેડી થઈ ગઈ છે આપણી દહીંની તિખારી। તો આપણે અત્યારમાં જો મસ્ત બપોરનું જમી લીધું છે અને જમી અને હવે આપણે શું કહેવાય જમી તો લીધું છે પણ અત્યારે ગાયોને પાવાનો સમય થઈ ગયો છે। તો મનુભાઈ બધી ગાયોને પાવાનું કામ ચાલુ કરી દીધું છે અને બધી ગાયો ધીમે ધીમે ઊભી થવા માંડી છે અને પાય અને પછી પાછી ફરીથી બધી ગાયોને મસ્ત નિરણ કરી દેવાની છે। તો અત્યારમાં આવું કામ ચાલુ છે। જમી તો લીધા છે ભાઈ, વાસણ તો ઉટકવા પડશે ને। તો એ બધા જમી અને જો સામે મસ્ત એ ગોપુ હાલે ગોપુ ને અત્યારના પાય અને હવે બાંધે છે મનુભાઈ। અને અહીંયા છે ગોપીજી, ગોપીને બાંધી દે। ઓલી પાઈ લીધી મનુભાઈ? બાકી છે ભાઈ, ગોપીજી બાકી છે હજી પાવાના। અત્યારમાં બધી ગાયોને પાવાનું કામ ચાલુ છે। સરસ્વતી અને ડાલુ બંને છે ફ્રેન્ડ, જો ન્યૂ ફ્રેન્ડ બંને સાથે જ છે। ડાલુને સથવારો થઈ ગયો સરસ્વતીનો। અત્યારે હવે વાડીએ સમય થઈ ગયો છે 3 વાગી ગયા છે અને પ્રકાશભાઈને લાગી ગઈ છે ભૂખ। તો એના માટે નાસ્તામાં આપણે પોપકોર્ન બનાવ્યા છે વાડીએ। લાઈટ આવી ગઈ છે અને ચાલુ કરી દીધું છે પાછું આપણે શું કહેવાય ડુંગળીની અંદર પાણી ચાલુ। અને અત્યારે જો મમ્મી આવી ગયા છે ગૌશાળા, તો ગાયનું મિલ્કિંગનું કામ પણ ચાલુ થઈ ગયું છે। અને આવી રીતના સ્ટોર કરેલી હતી થોડીક કાન છૂટી રાખી અને ઉગી ગયેલું એ પડી રહી સાઈડમાં અને સારી આપણે વીણી લઈશું। અત્યારમાં જો કૃષ્ણજીનું પણ મિલ્કિંગ થઈ ગઈ છે અને સામે પણ ઓલી ગાયનું મિલ્કિંગ થઈ ગયું છે અને વાસરું ફેરવાનું ભાઈ કામ ચાલુ છે। અને મમ્મી પણ અત્યારમાં ગૌશાળાએ આવી ગયા છે તો મમ્મીએ બધી ગાયોનું મિલ્કિંગ કરી નાખ્યું છે।
એક બે ગાયો બાકી હશે. બાકી જો અહીંયા છે ગોરીજી એન્ડ દેવકીજી. દેવલો ઓ દેવકી દેવકી. તો અહીંયા જો દેવકી બાંધેલી છે એટલે બધા છૂટા થવા બાંધેલા છે થોડાક. અને આવો બધો નજારો છે આપણી ગૌશાળાનો. સુરભીને કેમ એમ ખંચવાળો છો હે? યાર જવાબ તો દે. હે जवाब तो दे. बोलता क्यों नहीं है आप? आपको जीभ नहीं है, बोलना नहीं आता है? आपको बोलना नहीं आता है? ये लड़का यार आंसर ही नहीं दे रहा है, क्या करे मम्मा. સમય ભાઈ કંઈક આવો કંઈક થઈ ગયો છે અને આપણે જવાનું છે ઘરે. તો ઘરે જવાનું છે એ પહેલાં આપણે મનુભાઈની રસોઈ બનાવવાની છે. તો મનુભાઈ માટે રસોઈ બના છે રોટલો ઓળો અથવા તો રીંગણનું શાક. બે ઓપ્શનમાં છે, હું મારા મૂડ પ્રમાણે બનાવી નાખી. તો અત્યારે ભાઈ ચાલો પહેલાં મનુભાઈ માટે રસોઈ બનાવી નાખીએ અને ત્યાં બધી ગાયનું મસ્ત મિલ્કિંગ થઈ જાય છે અને પછી અમે બધા જતા રહીશું ઘરે. અને અત્યારે જો બગલા કેવા મસ્ત આવ્યા પાણી પીવા એક સમય. અને જો પાણી પણ પીએ છે અને સાથે સાથે આપણી બની રહી છે આપણા ગેસ ઉપર રસોઈ. તો અત્યારનો જે રોટલો બન્યો છે અને હવે પાકે છે મસ્ત રોટલો અને સાથે બનાવવાનો છે રીંગણનો ઓળ. સાંજ હોય અને સાંજનો નજારો જો કેવો મસ્ત હોય. અત્યારનું વેધર હોય સો નાઈસ. તો અત્યારના ભાઈ જો આપણે મનુભાઈ માટે રસોઈ બનાવી નાખી છે અને રસોઈ બનાવી અને ફિલહાલ જઈએ છીએ અમે ઘરે. આપ તો એવું લાગે આખો દિવસ નીકળું જમ્યું ઓકે રસોઈ બનાવી જમ્યું એવો અહેસાસ થાય છે. અને પણ કર્યું જ છે એવું આજ કંઈ નવીન કામ નથી કર્યું ગૌશાળા. કાલે એવો વિચાર છે કાલે કંઈક નવું ગૌશાળા કરીએ અને આ બધું ચાલે છે. અને જો આપણા ઘઉં પણ પાક ઉપર આવી ગયા છે અને અહીંયા પણ મોટા પપ્પાના એના પણ આવી ગયા છે. અને અત્યારમાં આવી રહ્યા છે આપણા ઋષિતા દીદી. એન્ડ એ મોઢું નહીં બતાવે કેમ કે રીસાણેલા છે. રાઈટ ઋષિ? ઋષિતા અમારે બેન રીસાણી છે. ઋષિ કેમ રીસાણી યાર? ઋષિ એસે નહીં ચલતા હે. એન્ટ્રી લીધી ત્યારે બોર વીણતી ને અત્યારે મેં બોર વીણતી. એને ચશ્મામાં બોર બહુ દેખાય. હવે મારે ચશ્મા પહેરવાનું કામ ચાલુ કરવું પડશે. જો ઘણે બધે પહોંચાડી દીધું છે અને હવે કેટલા ટકા રહ્યો કહો? 30% જેવો સારો વાઢવાનો બાકી રહ્યો. અને જો અત્યારે લખનભાઈ વાળે છે પૂળા એની ભેંસ માટે લઈ જવા માટે નિરણ. અને જો એટલું બધું સારું બહુ મસ્ત વાઢી અને રેડી થઈ જાય એટલે ગાયને સૂકી લીલી બે નિરણ થઈ જાય એટલે પછી કાંઈ પ્રોબ્લેમ ના આવે. હવે આપણે સાંજનો સમય થઈ ગયો છે અને અત્યારમાં આપણે બનાવવાના છે ઉત્તપમા. અને ઉત્તપમા બનાવવું કે એનું બીજું હું બનાવી નાખું એનું કંઈ નક્કી નહીં. કેમ કે મમ્મી એમ કહેતા કે તું એને સ્ટીમ કરી નાખજે એટલે હું કંઈક અલગ જ રીતના બનાવવાની છું. વેજીટેબલ બધા પકાવી દઈશ અને પકાવી અને જે બેટર આપણે રેડી થયું છે એની અંદર મિક્સ કરી અને પછી છે ને એને આપણે જે ઓલું ઢોકળિયું આવે ને એની અંદર સ્ટીમ કરી નાખશું. શાયદ એવી રીતના કરીશ. અને તો એ મમ્મી કહેશે એમ કરી. તો આપણે મને ઘણા દિવસથી ઈચ્છા હતી કે ભાઈ આપણે ઉત્તપમા બનાવી. ઉત્તપમાનું હું તો બીજું કંઈક બનાવી નાખું. એટલે બેનો ટેસ્ટ તો સેમ જ છે. ઓલું સ્ટીમ કરે અને ઓલું તેલમાં ઓઇલમાં પકાવે એટલે થોડું કામ તેમ ભેગું થઈ જાય. તો અત્યારે ભાઈ ફાઇનલી બધા વેજીટેબલ કટિંગ કરી નાખ્યા છે. તો એમાં કાંદા અને ડુંગળી બંને લઈ લીધું છે. અને પેલા ભાઈનું બનાવી દે. ભાઈ આપણે મોડું ખાય છે પછી પેલા એનું બનાવી દે અને પછી અમારું ભાઈ પાયસી બનાવવાનું હતી પછી મરચીની બધું એડ કરી દે લસણની પેસ્ટ અને બસ ચાલો તો પેલા બનાવી નાખીએ પછી બનાવવા સ્ટાર્ટ કરી દઈએ. એટલે તમને ધાણા મસ્ત મિક્સ કરી દીધા છે અને વેજીટેબલ આપણે મસ્ત પકાવવા માટે મૂકી દીધા છે. અને અહીંયા આપણે કરીએ છીએ મરચી અને લસણની મસ્ત પેસ્ટ કરવાની છે આપણા માટે સ્પેશિયલ. મસાલા મસ્ત મિક્સ કરી અને આપણે કંઈક આવું બનાવીએ છીએ. અને તમને લોકોને આવું મારી જેવું બનાવેલું ભાવે. મને તો આવું બહુ ભાવે. પોછું પોછું ગઢિયા ખાઈએ ઢોકળા ને એવું આ બધું મજા આવે ખાવાની. તો આપણે ભાઈ ચાલો ફાઇનલી બનાવી નાખીએ.